હા તો સમજમાં આવે છે તને એ વાત? સમજમાં આવેલું છે એટલે જ તમને કહું છું. અને કાકીજી સાસુ આટલું ઊંચું આમ વજન દઈને નામ ના બોલો. બધાના ઘરે હોય જ છે કાકીજી સાસુ અને બધા કાકીજી સાસુ કામ કરતા જ હોય છે. પણ બધાની વહુઓ આવી ન હોય. સમજી? તો કેવી હોય? સંસ્કારી, સમજદાર અને સુશીલ હોય કે પોતાની કાકીજી જો દુઃખમાં એના ઘરે આવે ને તો એને દુઃખી ન કરે, એને સપોર્ટ કરે અને દુઃખમાંથી બહાર કાઢવાની કોશિશ કરે. અચ્છા, તો તમારે કયું દુઃખ છે જે આ બધાના ઘરે વહુઓ હોય એ દૂર કરે? ચાલો આપણે લેવા જઈએ બીજાના ઘરેથી વહુ. ચાલો. બસ કર, વધારે જ બોલી રહી છે તું હવે. જો, મને ઘરના કામ કરવામાં કોઈ વાંધો નથી. મારાથી જેટલું થાય છે એટલું કરું છું અને કરતી રહીશ. તો કરો ને, મગજ કેમ ખાવ છો મારો? કારણ કે તું વધારે બોલે છે. તું પોતાની જાતને શું સમજે છે એ ખબર નથી, પણ એક વાત યાદ રાખજે કે એક તારો પણ હોદ્દો છે અને જેવો તારો હોદ્દો છે ને એવો મારો પણ આ ઘરમાં હોદ્દો છે. સમજી તું? તો મેં કાં ના પાડી? કામ કરો, કેમ કે હું તો કેટલું કામ કરું છું.